નમસ્કાર, આપ જોઈ રહ્યા છો દિવ્ય ભાસ્કરની મોર્નિંગ ન્યૂઝ બ્રીફ. આપની સાથે હું છું પ્રિયંકા. નજર કરીએ એ સમાચારો પર જે રહ્યા હેડલાઇન્સમાં. 9 સપ્ટેમ્બરથી શરૂ થનારા એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમવાની સરકારે સહમતિ આપી. સરકારે કહ્યું કે મલ્ટીનેશન ટુર્નામેન્ટમાં પાકિસ્તાન સાથે રમવા પર કોઈ પ્રતિબંધ નથી. જોકે બંને દેશો વચ્ચે કોઈ દ્વિપક્ષીય શ્રેણી નહીં થાય. બિહારમાં મતદાર અધિકાર યાત્રા દરમિયાન ઝારખંડ સશસ્ત્ર પોલીસના સૈનિક શંભુસિંહ તેજસ્વીની કાર નીચે આવી જતા તેમના જમણા પગનું હાડકું 3 જગ્યાએથી તૂટી ગયું. તેમને ગંભીર હાલતમાં પટના રેફર કરવામાં આવ્યા. સરકારે 12% અને 28%ના જીએસટી સ્લેબ નાબૂદ કરવાની મંજૂરી આપી છે. હવે જીએસટીમાં 5% અને 18%ના ફક્ત 2 સ્લેબ રહેશે. લક્ઝરી વસ્તુઓ 40%ના દાયરામાં આવશે. આસામમાં 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને નવું આધાર કાર્ડ નહીં મળે. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ જણાવ્યું કે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને ભારતીય નાગરિકતા મેળવવાથી રોકવા માટે આ નિર્ણય કરાયો છે. આ નિયમ 1 ઓક્ટોબરથી શરૂ થશે. જો કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને ચાના બગીચાના કામદારો આ નિયમથી બાકાત છે. પાકિસ્તાની સુપ્રીમ કોર્ટે 9 મે 2023ના રમખાણો સંબંધિત 8 કેસોમાં પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનને જામીન આપ્યા છે. તેમના સમર્થકોએ રાવલપિંડીમાં સેનાના જનરલ હેડક્વાર્ટર અને લાહોરમાં લશ્કરી અધિકારીઓના ઘરો પર હુમલો કર્યો હતો. જો કે તેમના પર અન્ય કેસ પણ ચાલતા હોવાથી